જૂનાગઢ મહાનગરપાલિકાના માનનીય કમિશનર શ્રી તેજસ પરમાર દ્વારા વર્ષ 2025 થી 2026 ના રિવાઇઝ બજેટ તેમજ વર્ષ બજેટ 26/27 માનનીય સ્થાયી સમિતિ ચેરપર્સન શ્રી પલ્લવીબેન ઠાકરને તેમજ પદાધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં સુપ્રત કર્યું. કેચ ધ રેઇન મિશન હેઠળ રેઇન વોટર હાર્વેસ્ટિંગની કામગીરી પણ કરવામાં આવશે. અત્યાર સુધી 660 જેટલા જે કોર્પોરેશન વાઘેશ્વરી તળાવ જે આપણું જૂનું તળાવ છે તે વાઘેશ્વરી તળાવના રીડેવલપમેન્ટનું કામ પણ આપણે આગામી વર્ષમાં પૂર્ણ કરીને જાહેર જનતા માટે ખુલ્લું મૂકવાનું આયોજન એટલી જ ફ્રેન્ડલી હોવી જોઈએ તેના માટે આપણે અલગ અલગ પ્રકારના પ્રકલ્પોનું આયોજન કરેલું છે, જેના માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધા છે, જેના માટે ઓલરેડી અમૃત 2.0 અંતર્ગત આ કામગીરી આપણી ચાલી રહી છે. ભૂગર્ભ ગટરની કામગીરી અંદાજે સોલિડ વેસ્ટના મેનેજમેન્ટ માટે કામ કરીએ તેના માટેના રીડેવલપની કામગીરી પણ 15 કરોડના ખર્ચે હાથ ધરવાનું આયોજન કરવામાં આવેલ છે. તેની વાત કરીશ અને પછી આપણે ટેક્સની જે અમારી દરખાસ્ત છે એનું પછી મૂકીશ. એ પણ લગભગ 50% જેવી કામગીરી બંને પેકેજમાં થઈ ચૂકી છે. આગામી વર્ષમાં આ ભૂગર્ભ ગટરની કામગીરી અને પાણીના સપ્લાયની અમૃત 2.0 હેઠળની કક્ષાએ હોય છે તો વધુ સારી તેમાં આપણે ઘટાડો કરી શકીએ અને વાહનથી થતું જે પોલ્યુશન છે એ ઓછું કરી શકાય તે માટે 50 જેટલી ઇલેક્ટ્રિકની ટીપી સ્કીમનો જે આપણો રિઝર્વ પ્લોટ છે, જે આવાસ માટે જ રિઝર્વ રાખેલો છે, તે પ્લોટની અંદર કુલ 392 કેચ ધ રેઇન કેમ્પેઇન હેઠળ આપણા જે કુવાઓ છે અથવા તો બોરવેલ છે તેને રિચાર્જ કરવા માટે પણ અલગ અલગ જગ્યાએથી આપણને ભંડોળ પ્રાપ્ત કરીશું. ઓલરેડી આ ચાલુ જે જગ્યાએ બંને કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે તેવા સ્થાનોએ આપણે રસ્તા બનાવવાની કામગીરી શરૂ થઈ અને આગામી વર્ષમાં કામગીરી શરૂ કરીને પૂર્ણ કરવામાં આવશે. કીવનગર ખાતે જે ડમ્પિંગ સાઇટ છે ત્યાં 1.29 લાખ મેટ્રિક ટન લીગસી વેસ્ટના નિકાલની કામ જૂનાગઢ મહાનગરપાલિકા જીપીએમસી એક્ટની કલમ હેઠળ દર વર્ષે કમિશનર શ્રીએ આગામી નાણાકીય વર્ષનું બજેટ જે છે એ સ્ટેન્ડિંગ કમિટીને સુપરત કરવાનું થતું હોય છે. સૌપ્રથમ કમિશનર દ્વારા એ બજેટ રજૂ કરવામાં આવતું હોય છે. તો કમિશનર તરફથી જે આગામી નાણાકીય વર્ષ 2026-27 નું જૂનાગઢ મહાનગરપાલિકાનું બજેટ કમિશનરશ્રી તરફથી આજે રજૂ કરવામાં આવ્યું છે, જેમાં આપણે કુલ 1501 કરોડ રૂપિયાનું બજેટ આ વખતે રજૂ કર્યું છે, જેમાં રેવન્યુમાં અંદાજિત 350 થી 350 કરોડની વચ્ચે અને કેપિટલની અંદર બાકીની જે રકમ છે તે આપણે આવક અને ખર્ચના અંદાજો આ વખતે મૂકવામાં આવ્યા છે. ખાસ કરીને પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો, એન્વાયરમેન્ટલ ફ્રેન્ડલી કામો, આપણી વહીવટી સુધારણાના કામો અને અન્ય આપણા શહેરને સુંદર અને રમણીય બનાવવાના કામો ની આમાં દરખાસ્ત કરવામાં આવેલી છે. સાથે સાથે જે ખર્ચ થશે તેને પહોંચી વળવા માટે જે આવકના સ્ત્રોત ઉભા કરવાની જે જરૂરિયાત છે તેમાં પણ આપણે આ વખતે ટેક્સના બેઝ રેટમાં કોઈ આપણે વધારો સૂચવતા નથી, પરંતુ જે ફેક્ટર જે હોય છે F1, F2, F3 અને F4 એમાં આપણે 5% આ વખતે વધારો અમે સૂચવવાની અમે દરખાસ્ત કરેલી છે. એટલે મને આશા છે કે આ જે બજેટ રજૂ કર્યું છે તે જૂનાગઢ મહાનગરપાલિકા જે વિવિધ વિકાસના કાર્યો અત્યારે ચાલુ છે અને જે પૂરજોશમાં આવે ઝડપ એની પકડાશે અને આગામી વર્ષમાં પણ આ કાર્યો આપણે ચાલુ કરીને પૂર્ણ કરવાની જે આપણી ઈચ્છા છે તે આ બજેટ થકી આપણે કરી શકીશું તેવો મને પૂર્ણ વિશ્વાસ છે.